ઓકે. જેને પોતાના દોષ જોવા છે, 10th ડિસેમ્બર, જેને પોતાના દોષ જોવા છે, સામાના દોષ જોવા નથી, તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી. તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી. આપણે કોઈ કહે છે તો ગમે છે? ના. મને કશું કહેવાનું નહીં. બોલો મહાત્મા. હા, એવું થાય છે. હવે આના પરથી આપણે સમજવાનું કે આપણને લોકો શા માટે કહે છે. એક અવતારના અનુભવથી દાદાએ એમ કીધેલું કે અમારું નામ લીધું હતું ને, એક જણાએ ખાલી નામથી બોલાયો મને, તારી હેસિયત શું, તું મને નામ લઈને બોલાવે છે, તને અધિકાર કોણે આપ્યો? આખું ગામ સળગાવી નાખ્યું તું. બહુ ના કહેવાય ને? બોલો ને, ગામ સળગાવી નાખ્યું એમાં શું છે મોટું? ગમે તેટલું ગામ નાનામાં નાનું હોય, કેટલા જણા હોય ગામમાં? 100-200 જણા તો હોય ને? હા, 100-200 જણા તો હોય ને? આપણે કહીએ, વિચાર કરો, આવું થયું હતું. એટલે અજ્ઞાનતામાં લોકો એવી એવી બધી ભૂલો કરતા હોય છે. અહંકાર એટલે શું ના કરે, એના માટે બધા દરવાજા ખુલ્લા છે, પણ એ જાણતા નથી કે પોતાનું કેટલું નુકસાન કરી રહ્યા છે. એટલે અહીંયા આપણે વાતને સમજીએ કે જેમણે પોતાના દોષ જોવા છે, બીજાના દોષ જોવા નથી, તો એમનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી. અને નામ લે છે તો એની પાછળ આ મોટું કારણ છે. હવે વિચારો, આપણે આ કારણ જાણતા હતા? અને કોઈ આપણને કશું કહે છે તો તરત ઓછું લાગી જાય છે, સાયકોલોજી થઈ જાય છે. કેટલા લોકોને તો ડિપ્રેશન આવી જાય છે, મને બધા કે કરે છે. હવે એના પરથી આપણે સમજવાનું છે, જેને પોતાના દોષ જોવા છે, સામાના દોષ જોવા નથી, તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી. એટલા બધા સૂક્ષ્મ ફોડ દાદા ભગવાને પાડ્યા છે ને. હવે જેને જેટલા, એને શું કહેવાય, એનો ઉપયોગ કરવો હોય ને પોતાના જાતને એટલે કે વ્યવહારને ચોખ્ખો કરવો હોય, તે ફર્સ્ટ ક્લાસ કરી શકે છે. આપણે આ સાંભળ કરીએ છીએ, વાંચ કરીએ છીએ, અને ત્યાંના ત્યાં જ રહીએ છીએ. કંઈક એવું થાય છે. એટલે આપણે શું કહીએ, હવે મેન્ટલ સિરિયસલી લેવી જોઈએ કે લાઇટલી લેવી જોઈએ? સિરિયસલી લેવી જોઈએ. આમાં છે ને એક વસ્તુ છે કે ગળે લગી નથી આવ્યું હજી. ગળે લગી આવ્યું એ ખરું પડે. ગળે લગી આવે ને માણસને, એમનામાં બધી શક્તિ, બધી સૂઝ, બધી સમજણ, બધા પાક્કા નિર્ણય આવી જાય. આપણે શું કહીએ, દાદા એને બહુ સારી રીતે કહે છે, હજી માર ખાવાનો બાકી છે. આટલો બધો માર ખાય છે ને, પણ એ સમજણ પડતી નથી. સૌથી નાનામાં નાનો માર કોને કીધો? નાનામાં નાની અસર થાય છે ને, જેની અસર સુખની કે દુઃખની બંને, એ અસર પોસાવી જ ના જોઈએ. મને અસર થાય કેવી રીતે? દાદાએ મને શુદ્ધાત્મા બનાવ્યો છે, પરમાત્મા બનાવ્યો છે.
કાયમનો એવો હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તો પછી આ બધી અસરો કેમ થવી જોઈએ? પણ હજી એવું થતું નથી. એ જ મોટું આશ્ચર્ય છે. એટલે કે ને આ સમયના પૂઠિયા એટલા જ જાડી ચામડીના છે ને, નહીં તો એક એક વાક્ય દાદાનું કેવું છે, એક વાક્ય સમજી જતા નીંદરું નાવશે. બોલો. એટલે આ વાક્ય કેટલા વાક્ય, આ બધા સૂત્રો જ છે ને દાદાના. પણ દાદા એ જાણતા હતા કે આ સમયનું પૂતગલ છે ને એટલું જાડી ચામડીનું છે ને, કંઈક ઢંઢોળીને જગાડવાનો દાદાનો એક શું કહેવાય પ્રયત્ન હતો. તે કંઈક એટલીસ્ટ આ જ્ઞાન તો પ્રાપ્ત થયું. પણ આપણે જોઈએ તો એવા આપણે જાગેલા છે. આપણે બધા આવી ગયા. હા, હું વાત કરું છું એટલે મારી જાતને બાદ નથી કરતો. પણ આપણે કહીએ ક્યારે હજી જાગશો? કઈક શરમ આવે છે? દાદા આવીને જતા રહ્યા. જગતના લોકો તો હિસાબ નહીં માંગે કે તમે દાદાને જોયા છે, તમે મહાત્મા થયા. ચાલો દાદા, તમે કહી શકો મેં દાદાને જોયા નથી ભાઈ, તો એટલે કે છૂટી ગયા. દાદાને જોયા નથી તો દાદાનું વિજ્ઞાન તો પ્રાપ્ત કર્યું છે ને. હું શુદ્ધાત્મા છું બોલો છો ને, તો પછી આપણે કહીએ હું શુદ્ધાત્મા છું બોલો, તો આપણી શું જવાબદારી થાય? પ્રાઇમરી. હા, બોલો મુક્તાબેન. દાદાને અનુસરવાની, દાદાના નિયમો પ્રમાણે ચાલવાની, દાદાની નહીં એટલે આપણે શું કહીએ કે આપણને દાદાએ અસીમ 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 કૃપા કરીને આ શુદ્ધાત્મા પદ એ સ્વપદ છે. સ્વપદ એ અમર પદ છે. બોલો. અસંગ આત્મા આપ્યો છે, કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા આપ્યો છે, વિજ્ઞાન સ્વરૂપ આત્મા આપ્યો છે, પ્રગટ વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા બનાયા છે. પ્રગટ એટલે જેમ દીવો કોઈને પ્રગટ થયેલો દેખાય એવું કરી આપ્યું છે. અને નાની નાની વાતોમાં ગુચાયા કરીએ છીએ. એટલે આપણે કહીએ કે હવે એક વખત બેસીને સમજી લેવું છે કે આ બધું હવે નહીં પોસાય. આપણે કહીએ દાદા શું કહે, તમારો જીવન વ્યવહાર એટલે આપણા મહાત્માનો, આપણો બધાનો જાગેલાનો વ્યવહાર છે કે ઊંઘતાનો વ્યવહાર છે? પોતાની જાતને પૂછવા જેવું છે ખરું? બોલો. તમે જાગેલા છો કે ઊંઘતા છો? અંદર જાગેલા છીએ પણ ઊંઘતા જેવું વર્તન થાય છે. જાગેલા છે, પરમાત્માએ જગાડ્યા છે અને ઊંઘતા દેખાઈએ છે. આપણે પોતાની જાતને અરીસામાં જોઈને કહેવાનું કઈક શરમ લાગે તમને? કઈ હજી ક્યારે જાગશો? આ ઉંમર થઈ, જ્યારે ત્યારે ઉંમરનો કારણ આપીને કે હવે આમ નથી થતું ને તેમ નથી થતું. અરે કરવા કોણે કીધું છે? અંદરનો નિશ્ચય. સાચી વાત. હજી તો મારું આખો દિવસ આવું થાય છે, તેમ થાય છે. બોલો. બીજું એક વાત, અસંગ આત્મા આપ્યો છે અને એની આગળ નિરાલંબ આત્મા આપ્યો છે. કોઈ અવલંબનની જરૂરત નથી. સાચી વાત. અભેદ આત્મા આપ્યો છે અને માથાકૂટ કર્યા કરે. પેલા આવા છે, જોને પેલા આવું કરે છે. અરે એ નહીં કરતા, એમને કર્મનો ધક્કો કરાવે છે. સાચી. ક્યાં સુધી હજી સુતા રહેશો?
માનવ ભવ કલ્યાણ રે. માનવ ભવ એટલે પોતાનો માનવ ભવ જે થયો છે તેનું કેમ કરીને કલ્યાણ કરશો? આ વ્યવહારનું. સાચી આપણું તો થઈ ગયું, પણ જ્યાં સુધી આ વ્યવહાર મુક્ત નહીં થાય, મન વચન કાયા રૂપી લાગેલો વ્યવહાર મુક્ત નહીં થાય, ત્યાં સુધી આપણી મુક્તિ નથી. હમ એટલે આપણે એમ કહીએ કે ભલે સ્થૂળ રીતે પણ નક્કી તો કરતા રહીએ કે દાદા મારે આમ કરવું છે, જી દાદા મારે આમ કરવું છે, મને શક્તિ આપો. આપો આપણે નેગેટિવ નથી વિચારતા, પણ આ બધી નેગેટિવિટી આપણી અંદર ઉઘાડી દેખાય છે. હમ કોઈ પણ આપણને મળવા આવે તો આપણી અંદર ઉલ્લાસ કેટલો રહેવો જોઈએ અને કેટલો રહે છે એની તપાસ કરવી જોઈએ. જી આપણે એકલા બેઠા છે, રૂમમાં ભૂત જેવા એકલા બેઠા છે, હમ અને કોઈક મળવા આવ્યું અને એ મહાત્મા છે કે ચાલો બીજા આપતો પુત્ર છે, તો મહાત્મા એટલે શું? જાગેલો આત્મા ખરો કે નહીં? કે ઊંઘતો આત્મા? જરૂર જી જી જાગે જરૂરથી હવે એ જાગેલો આત્મા હોય તો આપણે એમને જોઈને કેટલો ઉલ્લાસ થવો આનંદ આવવો જોઈએ. જોઈએ, થાય આનંદ આવવો જોઈએ. હમ આપણે શું કહીએ છીએ? આપણી આ દાદા ભગવાનની કૃપાથી આપણને શુદ્ધાત્મા પક્ષની વકાલત કરતા શીખવાડ્યું છે. જી હમણાં લગી અજ્ઞાનના પ્રભાવથી, આપણે એમ કહીએ અજાગૃતિના પ્રભાવથી, અજ્ઞાન રહ્યું નથી, અજાગૃતિના પ્રભાવથી જાગ્યા પછી પણ, જગાડ્યા પછી પણ આપણે ઊંઘતા જેવા છે. નામધારીની વકાલત કરતા હતા, નામધારીના પક્ષની વકાલત કરતા હતા, અને અંદર અંદર ખુશ થયા. બહુ સરસ, આપણા પક્ષનું કોઈ બોલનારું તો મળ્યું. આ બહુ વિચારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે કે આપણો કોઈ પણ પક્ષ હવે જીવન વ્યવહાર એ શુદ્ધાત્માના પક્ષની બહાર નહીં હોવો ઘટે. બસ જી બીજું હું કઈ જાણું નહીં. રાત દિવસ પ્રકાશજી, સવારે હસમુખાનંદજી આવી ઉઠ્યા ગયા છે. પછી હજુ આનંદજી થોડો પ્રકાશ પાડો. જય સચ્ચિદાનંદ. જેને પોતાના દોષ જોવા છે, સામાન્ય દોષ જોવા નથી, તેને આ જગતમાં કોઈ નામ લેનાર નથી. સમજાય ને? દાદા ભગવાને એકદમ સાદી લાઈફમાં એક બે વાક્યની અંદર જ આપણને નિર્ભય બનાવી દીધા કે જો પોતાના જેને દોષ જોવા છે, માટે જગતમાં કોઈથી ગભરાવાની જરૂર નથી, સામાન્ય દોષો જોવા નથી, તો કોઈ પણ સંજોગ આવે આપણે ગભરાવાની જરૂર નથી. સમજાય? અને પોતે નક્કી પણ એ રીતનું રાખવું કે ભાઈ આપણે ખાલી આ મન વચન કાયની જે બાઉન્ડ્રી છે એના પૂરતું જ સીમિત રાખવું, કે આની બહાર જવું નહીં. સમજાય ને? તો પોતાની અંદર પણ એવું નિર્ભયપણું અંદર ખુલ્લું થતું જશે. અને એ જ નક્કી કરવા જેવું છે કે કોઈના દોષ જોવા નથી, અને ફાઇલ નંબર 1ના દોષો ખૂણે ખાંચરેથી જોવા છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. હસમુખાનજી, we can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.